આવડ છે એ ઉભો રે હે ગાઈસ, હું છું આપનો દોસ્ત ધ્રુવીન હરિયાણી અને વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો કે આજના વ્લોગમાં આપણે રમવા જઈ રહ્યા છીએ ક્રિકેટ. તો જો કે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે ઘરેથી. એવું કંઈ શૂટ કરવાનો ટાઈમ મળ્યો ને અચાનક સડનલી યાદ આવ્યું કે આપણે વ્લોગ બનાવવો છે. તો આપણે અત્યારે હવે નીકળી ગયા છે ગાંધીનગર જવા માટે. ત્યાં ઓલમોસ્ટ બધા પહોંચી ગયા છે અને છેલ્લે હું, કુમાર અને ધવલ મને મારો ભાઈ કૃણાલ, અમે ચાર જણા અમે લોકો હજી પાછળ છીએ. તો ત્યાં બધું સેટઅપ થઈ ગયું છે. તો હવે ત્યાં જઈને આપણે મોજ માણવાની છે. તો આજની નાઇટ, આખી નાઇટ આપણે ધમાલ મસ્તી ને એન્જોયમેન્ટ ફૂલ કરીશું. બનતી મોજ એવી કરીશું જે આમ કોઈ દિવસ કરી જ નહીં. આજ સુધી અમે લોકો ગ્રુપ વાળાએ કોઈ દિવસ ભેગા થઈને મોજ એવી કરી જ નથી. આપણે પહોંચી ગયા છે પ્લેસ પર. તો તમે જોઈ શકો છો, આ રહ્યું આપણું આજનું જે બોક્સ ક્રિકેટમાં રમવાનું છે આપણે, એ આ રહ્યું. અહીંયા મોસ્ટ ઓફ બધા ટોટલી આપણા છોકરાઓ આવી ગયા છે, ટીમ મેમ્બર્સ આવી ગયા છે. તો આપણે અહીંયા ફૂલ મોજ કરવાની છે. હજી આપણે એન્ટર થયા છે. તો ગાઈઝ બહુ મોટું છે, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. જો કે એક્સપિરિયન્સ કર્યો નથી કોઈ દિવસ, પહેલી વાર. તમારું શું કહેવું કુમાર આ બાબતે? શું કહેશો? મજા આવશે? મોજ કરશો? અલ્યા બોલો કે યાર. કુમાર બોલતા નહીં, પહેલી વાર વ્લોગમાં આવે છે તો શરમ આવે છે. તો કંઈક તો બોલો કુમાર. તમે યાર આવી રીતે ના કરશો, કંઈક તો બોલો. કેવું લાગે છે તમને આજ ફર્સ્ટ ટાઈમ? એકચ્યુઅલી એમાં એવું હતું કે અમારો ટાઈમ 12 વાગ્યાનો હતો. 10 થઈ ગઈ છે, બધા ઓલરેડી બૂમો પાડી રહ્યા છે. હું શું બોલું એટલે વિચારતો હતો. આ છોકરાઓ આવી ગયા છે પાછળ બધા. ના એ બધા હાલ અત્યારે પહોંચ્યા છે. તમે જોઈ શકો છો હિતેશ ઢોલી અને બીજા બધા છોકરા હજી આવે છે. તો હિતેશ, કેવું લાગે છે આજે આપણે બોક્સ ક્રિકેટમાં રમવા આવ્યા છે? મોજ આવે છે. તો જોઈએ હવે કેવી મોજ આવે છે. તો લેટ્સ ગો. આ ગ્રુપ મેમ્બર અહીંયા વેઇટ કરે છે મારી કે તમે બહાર આવો તો આપણે અંદર જઈએ ક્યારના રાજ. તો ફાઇનલી આપણે જઈએ છીએ અંદર, ગેટ ઓવર કરીએ છીએ. તો આપણે હવે જઈ રહ્યા છે અંદર ગેટની. તો આપણે લેટ્સ ગો. આપણે બધા છોકરાઓને મળીએ, ગ્રુપ મેમ્બર્સને મળીએ એન્ડ જઈએ છીએ મોજ કરવા. બસ મજામાં. તો ગાઈઝ આપણે આવી ગયા છે. આખું ગ્રુપ, આપણી ટીમ. આજે ફાઇનલી ખાસા ટાઈમ બધી પ્લાનિંગ કરતા હતા, આજે આવી ગયા છે ફાઇનલી. જોઈ શકો છો પાછળ આજે બૂમ પડાવવાની છે. ભલે આખી નાઈટ રમતા આવડે કે ના આવડે, પણ આજે યસ, આપણા ફેન મળી ગયા છે. બ્લોગ ચાલુ છે તો તમે બી આવી ગયા એની અંદર. ભાઈ તમે બી આવી ગયા, બ્લોગ ચાલુ છે એની અંદર. તો થેન્ક યુ સો મચ. મળ્યા બસ વિડીયો શેર ના, બસ તમે પીવો. અમે આવ્યા છે જસ્ટ આજે મોજ કરવાની છે. અમે લોકો ગ્રુપ આખું ટીમ સાથે આવ્યા છે અમે લોકો આજે. તો કંઈ વાંધો નહીં, મળીએ છીએ. થેન્ક યુ સો મચ. વિડીયો જોતા રહો, આગળ શેર કરતા રહો. ધ્રુવીન હરિયાણી. બ્લોગ હજી એડિટ થશે પછી તમને મળી જશે નોટિફિકેશન. ઇન્સ્ટાગ્રામમાં હું પોસ્ટ કરી દઈશ. ઓકે. આ જો તમે જોઈ શકો બધા અંદર બોલાઈ રહ્યા છે. જો આ જો મારા પેલા બધા અંદર એન્ટર થઈ ગયા અને મને તો ગણકાર કરાય નહીં બોલ. હા તમે જો શું કહો? કોણ છે? અહીંયા મારા વાઈફ છે, રિદ્ધિ ઠાકોર. હા, ગુજરાતનું ગુંજતું નામ.
હાય બેગન ઉભો રહે લા બે ઉભો રહે યાર આ બાજુ આવી જા ફાઇનલી આપણે ટોસ કરી રહ્યા છે તો હું અને કુમારની ટીમ છે અત્યારે ટોસ કરી રહ્યા છે પછી આપણે માંગણી પતાવશું એટલે કે માંગણી કરીશું કોણ કોને લેશે ટોસ કરીએ છીએ ચાલો કોણ બોલશો ટોસ અવર કરો પ્રેમ 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 ફાઇનલી ટીમ થઈ ગઈ છે સિલેક્ટ તો હવે અત્યારે હું ને કુમારની ટીમ એટલે હવે ફરીથી એક ટોસ થશે કે બેટિંગ ને બોલિંગ ની તો ચલો જોઈએ હવે હું બોલીશ ઓકે સી 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 તો ગાઈસ ફાઇનલી આપણે ટોસ જીતી ગયા છે તો હવે આપણી બેટિંગ છે રૂલ્સ માં તો કઈ ખબર નથી હવે આ લોકો રમવા આવતા હશે તો ખબર નહીં તો અત્યારે આપણને એ રૂલ્સ સમજાવશે તો બોલો સાહેબ હવે શું ઉપરથી અડે કેચ કરે તો નોટ આઉટ ત્યાં જાય ઉપર અડી ત્યાં ઉપર અડી તો ત્યાં જાય તો 6 અને ત્યાંથી કેચ પકડીએ તો એ ના કરે તો પેલો ત્યાંથી 6 ગણાય તો ટપ્પી કે દેખા આઉટ ને ટપ્પી અહીંયા રન કેવી રીતે વટાવવાનો પીચ વટે રન કે કોઈ કટે રન એ પાછી કદાઓ તો કોઈ એવી કરંટ સિસ્ટમ છે તો ગાઈસ અત્યારે કરંટ સિચ્યુએશન ચાલી રહી છે કરંટ આવે તો બધાને હજી તો કરંટ આવી જાય જો વાઈટ પર હું તો ચોમ ખાલી આવડ છે એક જ બોલમાં આઉટ થઈ ગયો સીધો કેચ આઉટ છે ના એમ તો જો કે બે બોલ બીજા બોલમાં યાર કેચ આઉટ પેલા ભાઈબંધ યાર એને બતાવો યાર એ મિત્ર વિચિત્ર જોરદાર કેચ કર્યો છે કઈ નહીં બેટર ફોર ફોર પડી ગયા ભાગતા ભાગતા કેવું લાગે છે તમને ભાગતા ભાગતા પડી ગયા ભાગે ભાગ નહીં તે તો ભાગતો જ નહીં કાટેરા ન લ્યા ઓવર થઈ જતો રે પેલી વાત પહેલે આ સ્ટેડિયમમાં પેલું બેટ તો બતાય બેટ તો બતાય આમ બેટ તો બતાય જોઈ શકો છો હાય હાય MS ધોની હવે જોઈ એ કટેરન ભાગ લે ભાગ 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 તો ઓલાને મારતો એવું લાગે હા ચોકો ચોકો ભાઈ ચોકો હા કેવું લાગે છે કેવું લાગે છે ચાય એવું ને એમ્પાયર ને બોલાવો એમ્પાયર કોણ શું લાગે છે તમે જીતી શકશો કુમાર શું કરશો हाँ बुमराह गुमराह हो गया प्यारा किलो अलगो आको पूजली फेराई नाख्यो क्या बात है चश्मा लगाइए ना सर अरे आपको दिखाता नहीं સિક્સ 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 चलो भाई चाल પેલા બોલમાં તારું ચાલ બોલ
પહેલી મેચ અમે લોકો જીતી ગયા છે ધ્રુવીન ટાઇટન્સ. તો ફાઇનલી અમે એક મેચ તો જીતી ગયા. ઇતિહાસ કેવું લાગે છે? ફાઇનલી અમે એક મેચ તો જીતી ગયા. તો આ લોકોની રણનીતિ ચાલી રહી છે હવે બીજી ગેમની. તમે જોઈ શકો છો બધી મીટિંગ ચાલે છે. ગમે એટલું કરો, ગમે એટલું કરો. જયનમાન દાદા, હવે જયનમાન દાદા, જયનમાન દાદા. છ ઓવરમાં 53 રન અમે બનાવી ચૂક્યા છે અને સામેવાળી ટીમના પરસ્યા છૂટી ગયા. આ બીજીબી વિનમાં છીએ તો જોઈએ હવે. ગાઈસ ફાઇનલી અમે સેકન્ડ મેચ બી વિન થઈ ગયા છે અને અત્યારે બધા ફૂલ થાકી ગયા છે. બધું થોડોક રેસ્ટ કરે છે. તમે જોઈ શકો છો આ જો સૂતો છે. ત્યાં બતાવો સાહેબ. આ બધા સૂતા છે અને અડધા આમ બોટલ પાણીની લેવા ગયા છે. તો બધા અંચાઈ પી રહ્યા હતા. તો બી ગમે તેમ અમે લોકો બીજી મેચ જીતી જ ગયા છે. આજ પહેલી વાર આટલી મેચ રમ્યો છું. આવડતું નહીં પણ આ પરસેવો તમે જોઈ શકો આખી ટી શર્ટ પીની. બધા થાકી પાકીને લોટપોટ થઈ ગયા. બધા પરસેવો વળી ગયા. 2 મેચ જીત્યા એટલે કુમારનું મોઢું થોડુંક ડાઉટ થઈ ગયું એટલે ના પાડે છે કે હવે રમવું નથી. તમારું શું કેવું કુમાર? કોણ જીત્યું? નહીં શેડ કેમ થઈ ગયા? આવું ના ચાલે યાર. એ તો ખેલ જીત હે, હાર જીતે. સોરી અમારા 6 ગઈ તો અમારો પ્લેયર તમારા ખિલાડી જ તમને હરાયા. પેલા લોકો ફોટોગ્રાફી કરે છે તમે જોઈ શકો છો. અભી તું મારી ટીમમાં રહ્યો તો સારું રહેત કે તમે હારી જાત. બેગન હિતેશ જીતી ગયા. પુરુષ કરો હાથમાં આવો જોઈએ. ફર્સ્ટ ટાઈમ આપણે આવું ક્રિકેટ રમ્યા, બોક્સ ક્રિકેટ. તમને કેવું લાગ્યું છે? ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો, ફૂલ મોજ મસ્તી કરી. ધવલભાઈને પૂછવા ગયો. ધવલભાઈ કેવું લાગ્યું? મજા આવી. અભિભાઈ તમે કેમ સૂંઘી ગયા? હાર સહન નહીં થતી? હાર સહન નહીં થઈ? તો ગાઈસ ફૂલ મોજ કરી છે, બહુ મજા આવી છે. 2 મેચ રમ્યા. તમને ના મજા આવે કે પૈસા ગયા? પૈસાવાળી નથી, અમદાવાદ રમતા હતા તો જસ્ટ મજાક મસ્તી કરતા હતા. કોઈ પૈસાવાળી નથી, જસ્ટ નાસ્તાના પૈસા કાઢતા હતા. ખાલી મોજ મસ્તી કરવા આવ્યા. તમને શું લાગે, આવશો તમે? મને લાગતું નહીં નેક્સ્ટ ટાઈમ આવે. તો આ તમે જોઈ શકો છો આગળ રોતડા વાળી ટીમ જઈ રહી છે. એમનો એક માણસ અહીંયા બેઠો છે. આ તો એ ટીમના મેન ટીમના કેપ્ટન આ હતા અને એક ટીમનો કેપ્ટન હું હતો. મજા ફૂલ આવી છે. હવે નેક્સ્ટ ટાઈમ આવીશું હજી બી, પણ હવે પછી કંઈક એવું પ્લાન કરીશું કે કંઈક યુનિક વસ્તુ આમાં કરીએ. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ કરીશું ચોક્કસથી. આ વ્લોગ તમને કેવો લાગે છે એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચેનલ પર નવા હો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નાની અમથી એવી એક કોમેન્ટ કરો જેથી કરીને હું આગળ વધી શકું, મને થોડો સપોર્ટ મળે અને તમે નાનો ભાઈ સમજીને મને સપોર્ટ કરો. તો ત્યાં સુધી આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.